નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો આજે હું તમને એક મહત્વપૂર્ણ પણ સમજવા જેવી એક કહાની લઈને આવ્યો છું। આ કહાની સાંભળીને તમને ખૂબ જ જાણવા જેવી માહિતી મળવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળશો તો જ તમને આ કહાનીનો સાર સમજાશે। અને કહાની શરૂ કરીએ એ પહેલા કોમેન્ટ બોક્સમાં તમને આ કહાની કેવી લાગી તે અવશ્ય જણાવજો। સાથે કહાની પસંદ આવે તો લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, એક સમયની વાત છે। એક નગરમાં એક રાજા રહેતો હતો। આ રાજા ખૂબ જ બુદ્ધિમાન અને ન્યાયપ્રિય રાજા હતો। તેમના 4 પુત્રો હતા। ચારેય રાજકુમાર શિક્ષા દીક્ષા પૂર્ણ કરી ઘરે આવ્યા હતા। ત્યારે રાજાએ જોયું કે રાજકુમારો મોટા થઈ ગયા છે અને રાજપાઠની જવાબદારી સંભાળવા લાયક બની ગયા છે। એટલે મારે હવે એને પ્રજા વચ્ચે મોકલવા જોઈએ, જેનાથી પ્રજાનું સુખ દુઃખ તેઓ સમજી શકે। કેમ કે રાજમહેલમાં રાજપાઠથી સુખમાં તેમનું પાલન પોષણ થયું છે, એટલે તેઓ હજુ સુધી તેમણે પ્રજા અને ગરીબોનું દુઃખ કેવું હોય તે જાણતા નથી અને એ દુઃખને સમજવા માટે તેમને પ્રજા વચ્ચે મોકલવા જોઈએ। અને જ્યાં સુધી આ રાજકુમારો પ્રજા સાથે નહીં જોડાય ત્યાં સુધી પ્રજાને સમસ્યાઓ શું હોય છે એની તેને ખબર જ નથી પડવાની। એ વાત પણ સત્ય છે કે જે કોઈ વ્યક્તિ સ્વયંનું પેટ ભરેલું હોય એને બીજા બધાના પેટ ભરેલા જ દેખાય છે। બીજાના દુઃખોનો અહેસાસ તો એને ત્યારે થશે જ્યારે એ ખુદ દુઃખી લોકો વચ્ચે જઈને તેમના દુઃખનો અહેસાસ કરશે, તેમની સાથે સમય વિતાવશે કે પછી પોતે ક્યારે આવા દુઃખ જોયા હોય। આવું જ વિચારીને આ રાજાએ એક દિવસ પોતાના 4 પુત્રોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે પુત્રો, હવે તમે રાજપાઠ સંભાળવા માટે યોગ્ય બની ગયા છો અને જવાન પણ થઈ ગયા છો। એટલા માટે હું તમને પ્રજાના સુખ દુઃખ જાણવાનું કામ સોંપી રહ્યો છું। તમે પ્રજા વચ્ચે જઈને જુઓ કે કોણ સુખી છે અને કોણ દુઃખી। આપણી પ્રજા ખુશહાલમાં તો છે ને? આપણી પ્રજાને જીવન જીવવામાં કોઈ તકલીફ તો નથી પડતી ન? કોણ શું કરી રહ્યો છે અને કેવી રીતે રહી રહ્યો છે તમારે જાણવાનું છે। મિત્રો, હવે તો પિતાનો આદેશ મળતા જ 4 પુત્રો ઘોડા પર સવાર થઈને રાજ્યની 4 દિશાઓમાં જવા માટે નીકળી ગયા। પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 દિશાઓમાં એક રાજકુમાર પહોંચી ગયા। મોટો રાજકુમાર દક્ષિણ દિશા તરફ ગયો। ઘણા નગરોની હાલત જોઈને તે એક જંગલમાં પહોંચી ગયો। ત્યાં તેને એક આશ્રમ જોવા મળ્યો। એ આશ્રમમાં ખૂબ સુંદર 4 ઘોડા બાંધેલા હતા। આવા ઘોડા આ રાજકુમારે પહેલીવાર જોયા હતા। ત્યાંથી થોડા દૂર એક સાધુ ધ્યાન સાધનામાં હતા। હવે આ રાજકુમારે વિચાર્યું કે આ ઘોડા જરૂર આ સાધુ મહત્વના હશે। એટલે આ મોટો રાજકુમાર સાધુ પાસે ગયો અને પૂછવા લાગ્યો કે હે મહાત્મા, શું આ ઘોડા તમારા છે? ત્યારે સાધુ મહાત્માએ ઉત્તર આપ્યો કે હા, આ ઘોડા મારા છે, પરંતુ તમે કોણ છો? ત્યારે રાજકુમારે પોતાનો પરિચય આપ્યો કે હું આ રાજ્યના રાજાનો મોટો પુત્ર છું અને મારા પિતાએ મને રાજ્યમાં ભ્રમણ કરવાનો આદેશ આપ્યો છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં ભ્રમણ કરીને જુઓ કે આપણા રાજ્યની પ્રજા કેવી રીતે રહે છે, કોણ સુખી છે, કોણ દુઃખી છે। એટલે સાધુએ પૂછ્યું કે શું તમને પસંદ છે? ત્યારે રાજકુમાર કહે છે, મહાત્મા, તમારા ઘોડા ખૂબ જ અદ્ભુત છે અને તમારી આજ્ઞા હોય તો હું મારા રાજ્યમાં ભ્રમણ કરવા માટે તમારો એક ઘોડો લઈ શકું। રાજકુમાર, કેમ નહીં, તમે આ ઘોડો લઈ શકો છો, પરંતુ મારી એક શરત છે કે આ ઘોડા પર બેસીને જ્યારે તમે રાજ્યમાં ભ્રમણ કરશો અને જે કાંઈ પણ તમે તમારી આંખોથી જોવાના છો એનો મતલબ તમારે અહીં આવીને મને સમજાવવું પડશે।
અને કદાચ તમે એનો મતલબ નહીં સમજાવી શકો તો હું તમને પથ્થરની મૂર્તિ બનાવી દઈશ અને સૂર્યાસ્ત થયા પહેલા તમારે મારો ઘોડો મને પાછો આપવો પડશે. હવે રાજકુમારે આ સાધુની શરત માની લીધી અને આ 4 ઘોડામાંથી એક ઘોડો છોડી લીધો અને તેની પીઠ પર બેસીને રાજ્યમાં ભ્રમણ કરવા નીકળી ગયો. ચાલતા ચાલતા આ રાજકુમારને રસ્તામાં એક અજીબ વસ્તુ જોવા મળી. તેમણે જોયું કે એક મોટા વૃક્ષ પર અમુક ફળો ટીંગતા હતા અને અમુક જાદુઈ લાકડીઓ એની રખવાળી કરતી હતી. હવે રાજકુમાર આ દ્રશ્ય જોઈને હેરાન થવા લાગ્યો કેમ કે એમને આવી ઘટના પહેલા ક્યારેય જોઈ નહોતી કે એક મોટા વૃક્ષ પર આવા ફળો આવેલા છે અને અમુક જાદુઈ લાકડીઓ એની ચારે તરફ ફરીને એની રક્ષા કરી રહી છે. હવે આ દ્રશ્ય પોતાના મગજમાં યાદ રાખીને રાજકુમાર આગળ જવા નીકળી ગયો. આખો દિવસ રાજ્યના નગરોનું ભ્રમણ કર્યું. જ્યારે સૂર્યાસ્તનો સમય થયો ત્યારે તે આશ્રમ પર આવવા માટે એ જ રસ્તે ચાલવા લાગ્યો જે રસ્તેથી એ ગયો હતો. આવતા સમયે જ્યારે તે આ વૃક્ષ પાસે આવ્યો જેના પર અજીબ ફળો લાગેલા હતા ત્યારે એમણે જોયું કે વૃક્ષ પર લાગેલા ફળોની રક્ષા કરવાવાળી લાકડીઓ હતી. એ જ લાકડીઓ દાંતરડા બનીને આ ફળોને કાપી રહી હતી. હવે રાજકુમાર વધારે આશ્ચર્યચકિત થઈ ગયો અને તરત જ ત્યાંથી નીકળીને મહાત્મા પાસે આવ્યો અને આ ઘટના મહાત્માજીને કહી સંભળાવી. રાજકુમારના મુખેથી આવી વાત સાંભળીને મહાત્માજી પૂછવા લાગ્યા કે હે રાજકુમાર, તમે આ દ્રશ્યનો શું અર્થ લગાવ્યો? મને એનો મતલબ જણાવો અને કદાચ નહીં બતાવી શકો તો હું તમને પથ્થરની મૂર્તિ બનાવી દઈશ. હવે રાજકુમારને કંઈ સમજાતું નહોતું કે તે આ દ્રશ્યનો અર્થ શું બતાવે. આખરે આ રાજકુમાર આનો મતલબ ન સમજાવી શક્યો એટલે મહાત્માજીએ એને પથ્થરની મૂર્તિ બનાવી દીધો. આ બાજુ જ્યારે સાંજના સમયે ત્રણેય રાજકુમાર રાજમહેલમાં આવી ગયા, પરંતુ મોટા રાજકુમારને પાછો આવેલો ન જોઈને ખૂબ ચિંતા કરવા લાગ્યા. રાજાને પણ ખૂબ ચિંતા થવા લાગી. બીજા દિવસે રાજાએ તેમના ત્રણેય પુત્રોને મોટા પુત્રને શોધવા માટે મોકલી દીધા. હવે આ રાજકુમારોને ખબર હતી કે તેમનો મોટો ભાઈ દક્ષિણ દિશામાં ગયો છે એટલા માટે આ ત્રણેય રાજકુમાર દક્ષિણ દિશામાં જવા નીકળી ગયા. શોધતા શોધતા આ ત્રણેય એક આશ્રમ પર પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો ત્યાં એક પથ્થરની મૂર્તિ હતી જે હૂબહુ એમના ભાઈ જેવી જ લાગી રહી હતી. આ જોઈને તેમણે મહાત્માજીને પૂછ્યું કે હે મહાત્મા, આ મૂર્તિ કોની છે? અમારા મોટા ભાઈ પણ આ મૂર્તિ જેવા જ હતા અને કાલે અમે ચારે ભાઈઓ પ્રજાની હાલત જાણવા નીકળ્યા હતા. સાંજ પડતા અમે ત્રણેય ઘરે પહોંચી ગયા પરંતુ અમારા મોટા ભાઈ ઘરે નથી આવ્યા. હવે આ રાજકુમારોની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે એવી વાત છે, શું આ તમારો ભાઈ હતો જેને મેં પથ્થરની મૂર્તિ બનાવી દીધો છે? એટલે રાજકુમારોએ પૂછ્યું કે હે મહાત્મા, મારા ભાઈએ એવો શું અપરાધ કર્યો હતો કે તમે એને પથ્થરની મૂર્તિ બનાવી દીધો? ત્યારે મહાત્માજીએ આખી વાત જણાવી કે તમારો ભાઈ એક ઘટનાનો મતલબ ન સમજાવી શક્યો એટલે મેં એને પથ્થરની મૂર્તિ બનાવ્યો છે. કેમ કે એમણે મારી પાસેથી એક ઘોડો માગ્યો હતો પરંતુ મારી એવી શરત હતી કે તું આ ઘોડા પર બેસીને જે કાંઈ જોઈને આવવાનો છો એનો મતલબ મને જણાવવો પડશે અને કદાચ નહીં સમજાવી શકો તો હું તમને પથ્થરની મૂર્તિ બનાવી દઈશ. એટલા માટે મેં એને પથ્થરની મૂર્તિ બનાવી દીધો છે અને હવે તમે તમારા ભાઈને પાછો પથ્થરમાંથી મનુષ્ય બનાવવા માંગો છો તો તમે પણ મારા આ ઘોડા પર સવાર થઈને ભ્રમણ કરવા નીકળી જાઓ અને તમે આ ઘોડા પર સવાર થઈને જે કોઈ દ્રશ્ય જુઓ છો એમાંથી સૌથી અદ્ભુત દ્રશ્ય હોય એ મને કહેવું પડશે અને જો એનો મતલબ સમજાવી શકો તો તમને પણ પથ્થરની મૂર્તિ બનાવી દઈશ.
અને કદાચ તમે એનો સત્ય મતલબ સમજાવી શકશો તો હું તમારા ભાઈને મનુષ્ય બનાવી દઈશ. મિત્રો, હવે પોતાના ભાઈને મનુષ્ય બનાવવાના ઉદ્દેશ્યથી આ ત્રણેય ભાઈ મહાત્માજીનો એક ઘોડો લઈને ત્રણેય દિશામાં જવા નીકળી ગયા. ચાલતા ચાલતા એક રાજકુમારે રસ્તામાં એક અદ્ભુત ઘટના જોઈ. તેમણે જોયું કે એક મોટું તળાવ છે જે તેનાથી નાના નાના તળાવોને પોતાના જળથી ભરી રહ્યો છે. અને સાંજ સુધીમાં તો આ નાના તળાવોને ભરતા ભરતા મોટું તળાવ સ્વયં ખાલી થઈ ગયું. બીજા રાજકુમારે જોયું કે એક ગાય પોતાના વાહરુનું દૂધ પી રહી હતી. ત્રીજા રાજકુમારે જોયું કે એક વ્યક્તિ પોતાના માથા પર ખૂબ મોટો લાકડીનો ભારો લઈને જઈ રહ્યો હતો. અને રસ્તામાં કદાચ એને નાની નાની લાકડીઓ મળી જતી તો એને પણ ઉઠાવી લેતો. જ્યારે તેના માથા પર પહેલાથી જ આટલું વજન હતું, તો પણ એ પોતાના માથા પર વજન વધારતો હતો. ત્રણેય રાજકુમાર સૂર્યાસ્ત થતા પહેલા જ મહાત્મા પાસે આવી ગયા. અને તેમણે જે કાંઈ જોયું તે તમામ ઘટનાઓ મહાત્માજીને કહી સંભળાવી. હવે મહાત્મા કહેવા લાગ્યા કે તમે ઘટનાઓ તો જણાવી દીધી, પરંતુ હવે એનો મતલબ સમજાવો, નહીંતર હું તમને પણ પથ્થરની મૂર્તિ બનાવી દઈશ. હવે આ ત્રણેય રાજકુમારોને આ ઘટનાઓના મતલબની ખબર ન હતો. એટલા માટે મહાત્માએ આ ત્રણેય રાજકુમારોને પણ પથ્થરની મૂર્તિ બનાવી દીધા. હવે સાંજે આ રાજકુમારો ઘરે ન પહોંચ્યા એટલે રાજા વધારે ચિંતામાં પડી ગયો. બીજા દિવસે રાજા ખુદ પોતાના મંત્રીને લઈને તેમના પુત્રોને શોધવા માટે નીકળી ગયો. શોધતા શોધતા તે પણ આ મહાત્માના આશ્રમે પહોંચી ગયો. ત્યાં પહોંચીને તેમણે આ 4 પથ્થરની મૂર્તિઓ જોઈ જે તેમના પુત્રો જેવી જ હતી. આ જોઈને રાજાએ સાધુ મહાત્માને પૂછ્યું કે હે મહાત્મા, હું આ રાજ્યનો રાજા છું અને હું મારા પુત્રોને શોધવા નીકળ્યો છું. મારા 4 પુત્રો 2 દિવસથી લાપતા છે. પરંતુ હું એ વાતથી ખૂબ જ સંદેહમાં છું કે આપના આશ્રમમાં આ 4 મૂર્તિઓ છે એ મારા પુત્રો જેવી જ લાગે છે. રાજાની વાત સાંભળીને મહાત્માજી બોલ્યા કે તો શું આ 4 તમારા પુત્રો હતા? એટલે રાજાએ કહ્યું, હા, આ 4 મારા પુત્રો હતા. અને હે મહાત્મા, મારા પુત્રોથી એવો શું અપરાધ થયો કે તમે એને પથ્થરની મૂર્તિ બનાવી દીધા? ત્યારે મહાત્માજી કહે છે કે તમારા પુત્રો મારા પ્રશ્નોનો ઉત્તર ન સમજાવી શક્યા એટલે શરત અનુસાર મેં એમને પથ્થરની મૂર્તિ બનાવ્યા છે. અને કદાચ તમે એને મનુષ્ય બનાવવા માંગતા હોય તો તમે પણ મને મારા પ્રશ્નોનો સત્ય અર્થ સમજાવી દો. ત્યારે રાજાએ કહ્યું કે હે મહાત્મા, તમે મને તમારા પ્રશ્નો જણાવો. ત્યારે મહાત્માજીએ આ 4 ઘટનાઓ વિશે જણાવ્યું જે આ રાજકુમારો એ જોઈ હતી. ત્યારે રાજા બોલ્યો કે હે મહાત્મા, હવે એ ઘટનાઓનો અર્થ હું તમને સમજાવું છું. મારા મોટા પુત્ર એ જોયું કે એક વૃક્ષ પર ઘણા બધા ફળો લાગેલા હતા. એની રખવાળી લાકડીઓ કરી રહી હતી. અને ત્યારબાદ એ જ લાકડીઓ દાતરડા બનીને એને કાપી રહી હતી. એનો અર્થ એ છે, આ એવા લોકો માટે કહેવાયું છે જે રક્ષક થઈને પોતાનાથી નાના અથવા પોતાના ચરણમાં આવેલા લોકોનું ભક્ષણ કરે છે. એટલે કે મનુષ્ય વિપત્તિમાં અથવા તો ગરીબી લાચારી આવવાથી પોતાની કોઈ કિંમતી વસ્તુ કોઈ પૈસાવાળા શેઠ પાસે ગીરવે મૂકે છે તો આજકાલના લોકોની દાનત ખરાબ હોવાથી એ વસ્તુને પચાવી લે છે. બીજી વાત, કદાચ એ વ્યક્તિ એ વસ્તુને છોડાવી ન શકે તો પણ એને પડાવી લે છે. એટલે કે રક્ષક જ ભક્ષક બને છે. જે એમની સુરક્ષા કરે છે એ જ એમનું ભક્ષણ કરે છે. એટલા માટે આ સંસારમાં એવા પણ લોકો છે જેના પર ભરોસો નથી કરી શકાતો. મારા બીજા પુત્ર એ જોયું કે એક મોટું તળાવ નાના નાના તળાવોને ભરતા ભરતા પોતે ખાલી થઈ ગયું. આ ઘટના એવા લોકો તરફ ઈશારો કરે છે જે દયાવાન અને પરોપકારી હોય છે.
દુનિયામાં એવા પણ લોકો છે જે સ્વયં કષ્ટ સહન કરીને બીજા લોકોની મદદ કરે છે, ભૂખ્યાઓને ભોજન કરાવે છે, ખુદ ભૂખ્યા રહી જાય છે, પરંતુ પરોપકારી વ્યક્તિ ક્યારે પોતાના વિશે નથી વિચારતો. એ સદૈવ દીન તેમજ દુખિયાઓને સહાયતા કરવામાં લાગેલો રહે છે. હવે રાજાએ કહ્યું કે મારા ત્રીજા પુત્ર એ જોયું હતું કે એક ગાય તેમના વાઘરોનું દૂધ પી રહી હતી. આ વાત એવા લોકો તરફ ઈશારો કરે છે જે લોકો પોતાની પુત્રીની કમાણી ખાય છે, દીકરીઓ પાસે ખોટા કામો કરાવે છે અને એનાથી મળવાવાળા ધનથી પોતાનું પેટ ભરે છે. આવામાં બાપને ધિકાર છે. કન્યા વિકિરણય કરવાવાળામાં બાપને રોગથી નરકમાં પડે છે. હવે રાજા કહે છે, હે મહાત્મા, મારા ચોથા ઉતરે જોયું કે એક વ્યક્તિ લાકડીઓનો એક મોટો ભારો માથા પર લઈને જઈ રહ્યો હતો. તો પણ રસ્તામાં મળવાવાળી લાકડીને ઉઠાવી લેતો. આ ઘટના સ્વાર્થી લોકો તરફ વિચારો કરે છે કે એમનું પેટ કદાચ ગમે એટલું ભરેલું હોય તો પણ તેમને ભૂખ રહે છે. અમુક લોકો પાસે ઘણું બધું ધન હોય છે તો પણ એવા લોકો ગરીબોનું પેટ કાપીને પોતાનું પેટ મોટું કરતા રહે છે. કોઈ સરકારી કર્મચારી અથવા અધિકારી જેને સરકાર તરફથી પોતાના કામ માટે પર્યાપ્ત ધન આપવામાં આવે છે, છતાં પણ તેઓ લોકો પાસેથી રિશ્વત માગવાનો છોડતા નથી, અને આવા લોકો જીવન પર લાચાર અને ગરીબોનું ધન લૂંટતા રહે છે. જેની પાસે જેટલું વધારે ધન હશે તેમને ધન માટે એટલે જ વધારે ભૂખ હશે. આવા લોકો પોતાનું ધન શુભ કાર્યોમાં તો નથી લગાવતા, પરંતુ તેમની તૃષ્ણા એને સંતુષ્ટ નથી થવા દેતી. જેટલો મોટો ધનવાન હશે એટલો જ વધારે અસંતુષ્ટ હશે. મિત્રો, હવે મહાત્મા જે રાજાના મુખથી આ ઘટનાઓનો સત્ય અર્થ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. એટલે તેમણે આ ચારેય રાજકુમારોને ફરીથી મનુષ્ય બનાવી દીધા. ત્યારબાદ રાજા પોતાના પુત્રો સાથે મહેલમાં આવ્યો અને આનંદથી રાજ સંભાળવા લાગ્યા. મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ફરી મળીશું એક નવી કહાની સાથે. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.